અમદાવાદના ટ્રાફિક પર ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી। શહેરના ટ્રાફિક પર શુક્રવારે ખાસ કાર્યક્રમ ઝી 24 કલાકે બતાવ્યો હતો। શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સ્થિતિ ઉજાગર કરી હતી। આડેધડ અપાયેલા ડાયવર્ઝનની સ્થિતિ સુધારવામાં આવી। અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસને અહેવાલની અસર થઈ છે। જ્યાં ત્યાં અપાયેલા કટ બંધ કરીને યુટર્ન આપવામાં આવ્યા। કટ બંધ કરાતા વાહનો સીધા જશે અને ટ્રાફિક જામ નહીં થાય। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા જે છે માથાનો દુખાવો થઈ ગયો હતો, ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ અવનવા જે છે એ પ્રયોગો અપનાવતી હોય છે। ત્યારે સાથે જ તે ઝી 24 કલાકે આખી આ ઝુંબેશ ઉઠાવી હતી અને ઝુંબેશના ભાગરૂપે તે અહેવાલની અસર જે છે તમે જોઈ શકો છો ત્યારે જોવા મળી રહી છે। જે જગ્યા ઉપરથી ઝી 24 કલાકે લાઈવ કર્યું હતું પિરાણા જંકશન જે છે, એટલે કે પિરાણા 4 રસ્તા જે છે, આ કટ જે આખી બનાવેલી છે એ અહીંયા સુધી અત્યારે 4 રસ્તા શરૂ હતા। હવે આ કટ જે છે એ બંધ કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે છે આ નિર્ણય લેવામાં આવેલો છે। હવે તમે જોઈ શકો છો કે ટ્રાફિક જે છે રનિંગ અત્યારે થઈ ચૂક્યો છે। જે અહીંયા પોલીસ કર્મચારી ગોઠવવામાં આવતા હતા, કલાકોની જહેમત કે મહેનત થતી હતી, એ હવે અહીંયા કોઈને પણ મુશ્કેલી નહીં પડે। સાહેબ, શું ટ્રાફિક જંકશન એટલે કે પિરાણા જંકશન રહ્યું ને શું નવીનીકરણ કરવામાં આવ્યું? સિગ્નલ પર આપણે જે વાહનો ચલાવતા હતા, આમ છતાં પણ એ સમસ્યાને દૂર નહોતા કરી શકતા। એટલે એના એ સમસ્યાને નિરાકરણ કરવા સારું થઈ અને આપણે આ જગ્યાનું એનાલિસિસ કર્યું અને જગ્યાનું એનાલિસિસ કર્યા પછી આપણે વિચાર્યું કે ભાઈ આ જો વચ્ચેનો કટ આપણે બંધ કરી દઈએ અને બંને બાજુએ 100 મીટરના અંતરે જો બીજા 2 કટ પાડવામાં આવે અને સામસામો જે વાહનોની મૂવમેન્ટ છે એને દૂર કરવામાં આવે અને એ વિચારના પરિણામ સ્વરૂપ જ તે આપણે એને અમલવારી કર્યું અને આપણે આજે જોઈ શકીએ છીએ કે આ જે ડિવાઈડર, આ જે પિરાણા 4 રસ્તા છે ત્યાં ડિવાઈડર મૂકી અને અહીંથી 100 બાજુ જે છે એ એક કટ આપવામાં આવ્યો છે અને બીજી બાજુ 100 મીટરનું અંતર છે ત્યાં પણ કટ આપવામાં આવ્યું છે અને જેના પરિણામ સ્વરૂપે આપણને આજે ટ્રાફિક અહીંયા જોવા મળતો નથી। અમે તાજેતરમાં એક અહેવાલ આખો પ્રસારિત કર્યો હતો કે આનું કારણ શું છે અને કેમ નિવારી શકાય ઝી 24 કલાકે, તો આ પ્રકારે દરેક એકની ફરજ છે, એને લઈને શું કહેશો? જે હાલમાં આપણે ટ્રાફિક સમસ્યા છે એ સૌથી પહેલાં તો એ નિરાકરણ માટે આપણે જે આ પ્રકારના પ્રયોગો જે કર્યા છે એ પ્રયોગો સતત પોલીસ અને એએમસી બંને કરતા રહેવા પડશે અને જો એની અંદર સતત પ્રયત્નશીલ રહીશું તો 100% અમદાવાદ શહેરની જે ટ્રાફિક સમસ્યા છે એને આપણે નિરાકરણ કરી શકીશું। સાથે સાથે હું આમ જનતા છે એને પણ હું અપીલ કરવા માગું છું કે તેઓ રોંગ સાઈડ ના જાય, હેલ્મેટ પહેરે, 3 સવારી ના ચલાવે, સીટ બેલ્ટ બાંધે। જો આ બધી સિવિક સેન્સ પણ જો સાથે સાથે એમાં ઉમેરાય તો 100% સોનામાં સુગંધ ભળે એ પ્રમાણે આપણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકીએ। ઝી 24 દ્વારા જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે। લોકોમાં જાગૃતિ વધે અને આ સમસ્યા પ્રત્યે તમામની જાગૃતિ થાય અને સમસ્યાનું નિરાકરણ થાય, એ જ આ ઝી 24નો હેતુ હતો અને ખૂબ સારો હેતુ હતો, જેના કારણે પબ્લિક જાગૃતિ આવે, પ્રશાસનમાં જાગૃતિ આવે અને આ પ્રકારના પ્રશ્નો જે છે એ નિરાકરણ થઈ શકે। તો હવેથી જે છે એ પિરાણા જંકશન ઉપર જે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા હવે નહીં જોવા મળે। એક નાના એવા ઉપાયના કારણે જે છે તમે જોઈ શકો છો આખા ટ્રાફિક જે છે સ્મૂથ થઈ ચૂક્યો છે। સાથે જ ઝી 24 કલાકે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો એને ક્યાંક ને ક્યાંક જે છે એની અસર પણ જોવા મળી રહી છે અને ટ્રાફિક ડીસીપી જે છે પૂર્વ નરેશ ગણજારિયા એણે આ કાર્યક્રમને આખો બિરદાવ્યો પણ છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।